કે હીરોભાઈ શીખા તો કર નાહી ગયા કે તઈ કલાક ચેરી આવજો શેડો ઉઘાડો મેરે તો દેખાતા નહીં ઓ હીરાબા તો કાકા પાછા તેરા કશો હતો ને આખો જે હું ને પૈસા લીધા કરો તો કઈ ઘેર જવું શેડો ઉઘાડો મેરે નાહી ગયા ગમે દીદી આવશે તો જા નહીં આવતો તઈ કલાક નું આઈ કરાઈ દે કે તઈ કલાક પસાર કે કીધું તું એટલા મને મારા પર વિશ્વાસ નહીં આવતો. તમે એવું કીધું તું કે તઈ કલાક પછી આવજે ને ભગત તારા પૈસા ભગત ને ભગત તારા પૈસા ગઈ ભાવ પૈસા ગઈ રૂપિયા કેટલા થાય તમને ખબર છે ના લાખ રૂપિયાની વ્યાજ એવું છે ઓહો આ તો દોઢ નાખા વધારે પૈસા છે મને કશો કરે મારો વધારાનો નહીં લેવા કોઈ અહીંયા પૈસા હું પૈસા જો અરે મૂડી થઈ આમાં 1000 રૂપિયા વેચના લો અહીંયા 1000 રૂપિયા કશો નહીં હોજે અહીંયા તું તો ફોન રહેવા નહીં દેવો મારા ફોન ને આપણે તો લેવાનું ખોટું લેવું હવે તો હું કઈ જોવું જ પૈસા પાછા કશો હતો નહીં જો અરે તમારે ઘેર નહીં રાખવાનું એક જણ મને વધારે કરેલો આ સીધા પૈસા એક જ આલો તમારા મારા ભૈયા કોઈ ભાગના પાણી લાવીને તમારો ટાઈમ હાચ્યો કે ના હાચ્યો? મારે ત્યાં માથે પડે રોજ લાડો રાત ઉગન દાડો ઉગન આવું ઘણી આવી જાય આવું ઘણી આવી જાય કોઈ જોઈએ કઈ શામ છે કે નહીં તમને હવે તો હું કંકોનું આવશે ત્યાં તમારે 2 લાખ રૂપિયા આલી દીધા 1000 રૂપિયા વ્યાજે આલી દીધું આ હું ભાઈ નોઈ પી જવાનું આ પૈસા લેવા વાળા કેટલા ગયા ફોને હારો 400 માં પડે બેટા ફોન લેતા છે પેલો ગાભલો 400 રૂપિયા લઈ ગયો નહીં વેજ આલ્યું કે નહીં મૂડી આલી હું ફોન કરું લેતા આજનો કાલનો વધારો તો તોય બેટી ચલા ગજી આયા નહીં ખબર ના પડે કે બાના રૂપિયા લઈ ગયા આજે આલી દઈએ બા ગાબજીભાઈ મને જ હાલ જ તમને સંભાળે ફૂલે આમ ભરો પડે છે તારીખ જતી રહી ખબર પડે કે નહીં પણ અમને ખબર પછી આસના કરું તો એવા ગામમાં તો તમારા જેવા 50 જણા હા મારે પણ અમને ખબર નથી અડધી તારીખ હતી એ 4 તારીખ અમને ખબર હતી કાલ જઈ તારીખ તો તમારી લ્યો 4 તારીખ હતી 15 તારીખ હતી તે એકદમ આગો પાછો થાય એવું કશું ના ના હોય. હોય તો ના થાય આગુ પાસે એક જ દાડો ના થાય કોઈ લઈ નાહી ના જો પૈસા તમારા લ્યો અમે ચોપડી થી લેટ માર નાખ્યો પાછા પૂરેપૂરા હા ને પૂરેપૂરા પૈસા બે સાથે હ પાછા વેચ સાથે બરોબર હ રામજીભાઈ પણ પૈસા હું એક ચોખવટ રાખું અગો ભાઈવાન તો એ ગણ્યા વગર કે જોયા વગર લેતો નહીં તે કશું અમે ગણી લીધા હતા ને. ગણો તો નહીં તો ના પાડી અમે બધી અસલી નોટો કોઈ નહીં નકલી નોટો ના 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 અસલી નોટો રાજબાના બનાવવા આયા ચમ આ જો હું લખ્યું ભારતીય મનોરંજન બેંક ભારતીય રિઝર્વ બેંક આવો એના હાથે હોય ભારતીય મનોરંજન બેંક લખી લ્યો લ્યો ચમ હું થયું પછી આવા છે છેતરવાના ધંધા કરે છેતરવાના ધંધા કરે ધંધા મુએ એક જણે વેચવા તે શીખાને તમને આલવાયો હું એ લાયો કે ના લાયો તારી ચોટી મંત્રી ગયો હલ્યા ને કે અમે ફોન કરી પોલીસ ને હલવાઈ ના છે પાછો આ ભારતીય મનોરંજન બેંક લખીએ દેખાય ખબર પડે જો જો વાત સાચી હીરાબા પણ મને એવો કોઈ અસલી આ કડક ના કડક નોટો લીધી કશો તો નહીં હવે ઘેર જાઉં હું પાછો જવું હોય તો જા નકર તું છેતરવાના ધંધા ચમ મને કરે ક્ષેત્રમાં ધંધા નીકળ્યા એવા પૈસા આલ્યા એવા સીધા હું ખીચામાં ગાલી અને સીધી તાવ મૂડી ભરવા જ આવ્યો હું ના આ તો કે રાજભાની કઈ પકડાઈ દે ને છોકરો ઉડાડ્યો રમાડેલા હોય ફરી લઈને આવી ગયા હોય કે રાજભાનો ટાઈમ હાચવવા ઓ માટે રાજભાઈ એવું નહીં લાગે હું લઈને આવ જોજો પણ મને ખબર કે હવે ઓછા દોયરો તમે જઈને હાલ ના હાલ પૈસા લેતા હો મારે બીજું કોઈ જોવાનું નહીં આવતું હું હાલ જ એ થઈને ઘેર જાઉં ચમ કે મારા મફત પૈસા આવે હા જો ખરા પેલા હીરાભાઈ ક્ષેત્રમાં ધંધા કરે અડધી રાતે કોમ મારે પેલા રાજભા કાઢતા હતા એને કે ઈવાની કર હું નથી રોટે કોઈ દાડો મારું કોમ કરે રાજભા કોમ કરવું પડશે મારું તો હું વધારે થઈ જાય નેતા ઉતરો પેલા આ પૈસા લેવા કીધા આ નકલી પૈસા મને આલ્યા હા આવું રહેજો તારા હું કોઈ સીધા પૈસા લઈને તો હારું હું ઘેર લઈ મારી પાર્ટી ફરવાના હતા તે સીધા હું એમ કહી તો મને ક્યાં નકલી પૈસા લઈને કરતા કરે આલે છે બધા નકલી પૈસા આવે એ તો પણ તમારે જોવું પણ ના જોવું પણ ઉપરથી મને બે લાફા મેં નહીં મારી તે એટલે હું કરું ખરે આલે તો તમારે કે તારા ભરા જોડતા પાછા તાર દુનિયામાં કોઈનો ભરોસો નહીં
કારણ કે પૈસો નહીં લેવડ દેવડ તો જોઈને જ કરવી પડે નકા હાલ ગાબજીભાઈ મારું બૂચ મારી દો કશો વધુ નહીં મોકલ્યા પાછા તમે કહેતા હતા ને? ભાળો, ભાળો. શું થયું? તમે કહેતા હતા ને હા. આ સીધી આ પાર્ટીમાં પૈસા રહ્યા હતા સીધા તમે પૈસા મોલવા આવ્યો હતો મારું શું ચોથી આ તો પૈસાનું કામ હ ચોથી ચો જઈને ફટાઈ ગયું હું પેલો કીધું ગોડો એને છો વાપરવાના આ તો ઓછી હોય જબરજસ્ત થઈ ગયું હે રાજભા કાઠા થઈ જજો શું થયું કશો ફૂંકતો નતો પેલા કૂતરું ઉતરતું તું મર્યાદા લો ઇજ્જત રૂપિયા તો છે અને તમે મારી ઇજ્જત આપો દી. અડધી આજે ફોર્મ મારું કરતા હતા અને નકલી રોટલી લઈ જાઓ તો મારું કોઈ ફોર્મ કરા કરતો તો ને હા પછી છોકરાના પૈસા વેરી લાઈન બનાવવા આવ્યા એ, એમાં બીજું મારી- બોલ્યા બીજું બોલ્યા મારી ઓય, જપજીભાઈ પણ મુએ હું કરી મારી વાતો આપણા રાજજીભાઈ કયો કોણ કયો હું કોણ કહું એમ કરવાનું હીરાબા તમે સોચી રાખો કે હું આવું ખાડું થઈ ગયું કાઢો છો પણ તમારે તો એટલો ઓળખ કરવાનો આવતો હતો થોડો આમ તગાળામાં થોડું પોણી બોણી તો ઘર તો હાઈ ભણું લ્યો બાબા, પૈસા વિચાર મારા ત્યાં અઢિયા ચલાયો હો હું થયું પણ હીરાભાઈ માપર હો હું ખરું કહું હું માપર હો ભાઈ વાત તો આપણા તમે હાથના પેલા વાત તો કરે છે હું દુકાન ફરી વાળ્યા હો બગડ્યો કે ના બગડ્યો ઈવાને મારા સંબંધ ના બગડ્યો મારી વાત પર સંબંધ નહીં બગાડો ભૂલ મારી જ થઈ ગઈ હે હીરાભાઈ મને માફ કરી દો મારી વાત સાંભળો હું પૈસાના લાલચમાં આવી ગયો ને એટલે હું જતો હાડી બીજનો જગન્નાથ નો મેળો તો વાત સાંભળી લ્યો વાત સાંભળો. ઈકર પેલા ટોપ ભરી મેળીઓ ખાગડીઓ પૈસા ને ઉડાડતા હતા ને થપ્પી કરી દીધી હતી અને હું બેઠો ગણતો તો ને તમે આયા કીધું હીરાભાઈ ના તો બળી નહીં તો છોકરો નહીં તો રૂપિયા કોકને ખવાઈ દે હવે તો કીધું એના કાથી મારો છોકરો તો ખાય પેલી નોટો લાવે તો વેરાની નકલી તમાર પકડાઈ દીધી અને એ તમે મને પકડાઈ અને રિવાને પાછી મને પકડાવાયા એટલે આ દુનિયામાં કહેતા નહીં કે ચોરી હંમેશા કોઈ દાડો ડોસી રહેતી નહીં મારી જ ચોરી મારા જ પગોમાં આવી એવું વાત થઈ હે. જતું કરો આટલું બધું જતું કરો કહાની બધી એ તમારી ગાય શું જતું કરો કે તમારે જેટલા હાલવાના હતા હોય કેમ હાલ દો 1.5 લાખ રૂપિયા 1.5 લાખ ને 1000 રૂપિયા વેચ મારે લેવાનું હતું રામજીભાઈ આપડે પૂરું થઈ ગયું બસ. હા કશો વાંધો નહીં રહેતા તું તારે અમારે જતું કર ડિલેટ ચોકલેટ થી ડિલેટ માં નાખજો હા, પાછા. delete કરી દો. હા? પૈસા લેવા આવ્યો તો એમની માં તો આવ્યો પણ તમારો બેનો કા સંબંધ બગાડો ભૂલ આખી હું હીરાભાઈ સામે શાંતિ રાખો આશ્રમમાં વાતો. વાતનું સમાધાન થઈ ગયું કે ના થઈ ગયું ગાબજીભાઈ લેતા જો નખવાનું મગજ નહીં પાછું એ ગુનો કરે તો કબૂલ કરે કે ના કરે આમ તો આખું બધા કાયમના ઘરના હતા એટલે કોઈના મોઢા વાત થાય કોઈના મોઢા વાત થાય તો પૂરી રાત લે રા, હીરાભાઈ હારું ભાઈ ઈમાની ખમ્મા લાઈન ખાજે બમા લાઈન ખાજે કોઈ દારો વાસના આંખોની છેતરપિંડી ના કરાય હો ખબર પડી ગઈ ભય હતો તોય કારણ કે હું કીધું ગોડો પણ ઈથી નહીં બીજા હાલવાના હતા. એના પાસે વળીને મારા જોડી જાય એટલે કહેતા નહીં
તો કોકના ખાડો કરીને પાડવા માંગીએ ને તો પોતે ને પોતે પેલા આપણે જ પડીએ. એટલે જિંદગી મિત્રો નિયમ કરી દેજો કે અત્યારે કળિયુગમાં કે સતયુગમાં જે ખાડો કરે ને એ જ પડે હ. તો આ વિડીયો માથા પર તમને બતાવ્યું હોય તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.